પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરાવાળી ઋષભ જીનેશ્વર પ્રીતમ માહરો. આનંદ ઘનજી ભગવંતનું આપણને આમંત્રણ છે કે એકવાર તમે પણ પ્રભુના પરમ પ્રેમમાં ડૂબો. એક જાગૃતિ તમારી પાસે પરભાવને અલવિદા કરી દો, પરમ પ્રેમમાં તમે ડૂબી જાઓ. અમને લોકોને જાગૃતિ આપવા માટે અને અમારી જાગૃતિ અખંડ રહે એના માટે પ્રભુએ જે પર્સનલ કેર અમારી લીધી છે એને વિચારતા આંખો છલછલાઈ આવે. કેટલી પ્રભુની કૃપા! પ્રભુએ આચારાંગ સૂત્રમાં કહ્યું, મૂળીનો સયા જાગરંતે. એ સૂત્ર વાંચતા આંખોમાંથી આંસુની ધાર નીકળે. પ્રભુની અમારા પરની શ્રદ્ધા ત્યાં મુખરિત બની છે. પ્રભુ કહે છે, મારા મુનિઓ, મારી સાધ્વીજીઓ સતત જાગૃત હોય છે. મૂળીનો સયા જાગરંતે. પ્રભુની અમારા પરની આ શ્રદ્ધા આંખો જ નહીં, પૂરું અસ્તિત્વ ભીનું બની જાય. અને એમ લાગે અમને કે આ પ્રભુની શ્રદ્ધાનો વિચાર કરીએ અને એ શ્રદ્ધા શક્તિપાતના રૂપમાં ફેરવાઈ જાય અને પ્રભુ જે જાગૃતિ અમને આપવા માંગે છે એ તત્ક્ષણ અમને મળી જાય. કેવી પ્રભુની કરુણા! પ્રભુએ માત્ર થિયોરિકલ ફોર્મમાં જ સાધના નહીં આપી, એ સાધનાને પ્રેક્ટિકલ ફોર્મમાં પણ આપી. મૂડીનો સયા જાગરંતી. આ થયું સાધનાનું થિયોરિકલ ફોર્મ, સૈદ્ધાંતિક રૂપ. એ પછી આ સાધના અમારા અસ્તિત્વની અંદર ઉતરે. અમે એ સાધનાને આત્મસાત કરી શકીએ એના માટે પ્રાયોગિક રૂપની સાધના પણ પ્રભુએ આપી. એક સૂત્ર અમને આપ્યું પ્રભુએ, આણા એ ધમ્મો, આજ્ઞામાં જ ધર્મ. એક સૂત્ર આપીને અનંતા જન્મોની અમારી ઈચ્છાઓને પ્રભુએ છીનવી દીધી. જે ઈચ્છાઓ અનંતા જન્મોથી અમને હેરાન અને પરેશાન કરતી હતી, એ ઈચ્છાઓને પ્રભુએ છીનવી દીધી. કારણ ઈચ્છાઓના કેન્દ્રમાં હું હતો. મને આ ગમે, મને આ ફાવે, હું આ કરું, હું આ ન કરું. તમારી દરેક ઈચ્છાની પાછળ તમારું હું પડેલું છે.
પ્રભુએ બધી જ ઈચ્છાઓ છીનવી લીધી, અને ઈચ્છાઓ છીનવી લીધી એટલે હું પણ છીનવાઈ ગયો. તમે ફરિયાદ કરશો કે સાહેબ, પ્રભુ તમારી આટલી પર્સનલ કેર લે તો અમારી કેમ નહીં? બરાબર. એના માટે એક સૂત્ર છે, સરેન્ડરની સામે કેર. જેટલું તમારું સમર્પણ એટલી જ પ્રભુની કેર વધુ. ગમરે થશે કે શું પ્રભુમાં કોઈ ભેદભાવ હોય છે? સમર્પિત થાય એને વધુ આપે, અસમર્પિત હોય કે ઓછો સમર્પિત હોય એને ન આપે કે ઓછું આપે, તો પ્રભુની કોઈ ભેદભાવ હોય છે? ના, પ્રભુની બાજુ કોઈ ભેદભાવ નથી. પણ તમે જ્યાં સુધી સમર્પિત પૂરેપૂરા થતા નથી ત્યાં સુધી પ્રભુની એક કૃપાને તમે ઝીલી શકતા નથી. તમારી વાત ક્યાં કરું, મારી પણ વાત કરું. અનંત તીર્થંકર ભગવંતોની કરુણા અગણિત સમયથી વયા કરતી હતી. એવી એક ક્ષણ નહોતી, એવું એક ક્ષણાર્ધ નહોતું કે પ્રભુની કૃપા ન વરસતી હોય. હું પણ એક કૃપા ધારાથી વંચિત રહેલો, નહીતર હું ક્યારનો મોક્ષ પહોંચી ગયો હોત. મારી પાસે પણ સમર્પણ નહોતું, અને એથી પ્રભુની એ અંધરાધાર કૃપાને હું ઝીલી શક્યો નહોતો. આ જન્મમાં પ્રભુના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. પ્રભુ જે કઈ છે બધું તારું છે, અને પ્રભુની કૃપાને ક્ષણે ક્ષણે માણી રહ્યા છે. એટલે તો વારંવાર કહું છું, અમારી ઈર્ષા આવે છે કે પ્રભુએ પર્સનલ કેર લીધી, એવું એક સુરક્ષા ચક્ર અમને આપ્યું કે એક સેકન્ડ માટે અમે વિભાવમાં ન જઈ શકીએ. પણ અમારા માટે પણ આ કન્ડિશન છે જ. અમે દ્રવ્યથી આ ચાદર ઓઢીને બેઠા હોઈએ, ભાવથી પ્રભુની આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર અમારી પાસે ન હોય, તીવ્ર સમર્પણ અમારું ન હોય, તો બની શકે કે અમને પણ પ્રભુનું સુરક્ષા ચક્ર ન મળે. આ વાત વિતરાગ સ્તોત્રમાં કલિકાર સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કરી છે. વિતરાગ સ્તોત્રમાં બે સ્ટેટમેન્ટ આવ્યા. પહેલી નજરે પરસ્પર વિરોધી લાગે એવા સ્ટેટમેન્ટ છે. પહેલું સ્ટેટમેન્ટ આવ્યું, ભવત પ્રસાદે નૈવાહ નિયતિમ પ્રાપિતો ભુવમ. પ્રભુ તારી કૃપાથી જ હું અહીં સુધી આવ્યો છું. મનુષ્યત્વની પગથાર સુધી, સાધનાની ધારા સુધી, ભક્તિના પ્રવાહ સુધી માત્ર અને માત્ર તારી કૃપાથી જ હું આવ્યો છું. બીજું સ્ટેટમેન્ટ આવે છે, રત્નત્રયમ મે રીયતે. પ્રભુ તારી કૃપા મળી, તારું શાસન મળ્યું, તારું શ્રામણ્ય પણ મળી ગયું,
તારી ચાદર ઓઢી લીધી અને છતાં રાગ અને દ્વેષના ચોરટાઓ દોડે દિવસે મારી રત્નત્રયીનું અપહરણ કરી રહ્યા. એ વખતે કલિકાલ સર્વજ્ઞની આંખમાં આંસુ છે અને કહે છે, પ્રભુ, જે તારો વરદાયી હાથ નરક અને નિગોદમાંથી મને બહાર કાઢનારો હતો, એ હાથ આજે ક્યાં અદૃશ્ય થઈ ગયો. જે તારો હાથ નરક અને નિગોદમાંથી ઉચકીને મને અહીં સુધી લઈને આવ્યો, આજે દોડા દિવસે મારી રત્નત્રયનું અપહરણ રાગ અને દ્વેષ કરી રહ્યા છે, ત્યારે તારો આ કૃપામય હાથ ક્યાં ગયો? આખા વિતરાગ સ્તોત્રમાં શબ્દની અંદર આનો જવાબ આપ્યો છે. માત્ર અશબ્દમાં જવાબ છે. હું ઘણી વાર સાધુ સાધ્વીજીઓની વાચનામાં કહું કે શાસ્ત્રના શબ્દોને તો તમે ખોલી નાખશો, શબ્દ શબ્દની વચ્ચે, પંક્તિ પંક્તિની વચ્ચે જે અશબ્દ છે એને તમે ખોલી નહીં શકો. બિટવીન ધ લાઇન્સ, બિટવીન ધ વર્ડ્સ જે છે એને સદગુરુ ખોલી શકે છે. એટલે યોગ શતકમાં એક સરસ વાત કરી, તીર્થ શ્રવણ. અદ્ભુત એ વાત છે. એમાં લખ્યું કે કોઈ પણ સાધના ગ્રંથ કે ભક્તિ ગ્રંથ 2 વાર 4 વાર તમે વાંચી લો, પણ તમે વાંચશો તો શબ્દને ખોલશો. હરિભદ્ર સુરી મહારાજ જેવા દિગ્ગજ આચાર્યોને જે કહેવું છે એ ઝીલવાની તાકાત શબ્દોમાં ક્યાં છે? શબ્દ તો તમને ખેંચવાનું બહાનું છે. યાદ રાખજો, કોઈ પણ મહાપુરુષને સાંભળવા માટે, પીવા માટે જાઓ ત્યારે શબ્દો ઉપર બહુ નજર નહીં રાખતા. શબ્દો છૂટી જાય તો વાંધો નથી. બિટવીન ધ લાઇન્સ, બિટવીન ધ વર્ડ્સ જે છે એ મહાપુરુષના ચહેરા ઉપર હશે. અને એ વખતે એમના ચહેરાને જોવાનું ભૂલતા નહીં. એકવાર પારીતાણામાં કલાપુરેશ્વરી દાદાની વાચના ચાલે. દાદાને કોકે પૂછ્યું કે દાદા, આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કર્યો છે, પ્રભુ ક્યાં છે? એ વખતે દાદાએ પોતાની કોમળ આંગળીઓ હવામાં ઝુલાવી અને કહ્યું, પ્રભુ આ રહ્યા, પ્રભુ આ રહ્યા. એ સાંજે મારી વાચના વાવ પંથકમાં હતી. મારી વાચનામાં મેં શ્રોતાઓને પૂછ્યું કે આપણે બધા સવારે સાહેબજીની વાચનામાં હતા. સાહેબજીને જ્યારે પૂછવામાં આવ્યું કે ગુરુદેવ પ્રભુ ક્યાં છે, ત્યારે ગુરુદેવે હવામાં હાથ લંબાવેલો, કોમળ આંગળીઓને એમની ફેલાવેલી. મેં સામે રહેલા શ્રોતાઓને પૂછ્યું કે એ વખતે તમે શું જોતા હતા? જો તમે એ વખતે સાહેબજીની માત્ર આંગળીઓ જોતા હોત ને તો તમે ચૂકી ગયેલા હતા. એ વખતે સાહેબજીની આંગળી જોવાની નહોતી, સાહેબજીના ચહેરાને
સાહેબજીની આંખોને જોવાની, અને એ આંખોની અંદર તમને પ્રભુ દેખ. સદગુરુ ઈશારો આપતા હોય છે, પણ એ ઈશારાને ડિકોડ કેમ કરો એ આપણે નક્કી કરવું પડે. પૂનમની રાત હતી, રાત્રે 12 વાગે ગુરુ ઉઠ્યા. ચાંદનીનો પ્રકાશ અને એક કુદરતી પ્રકાશ સહજ રીતે અનાયાસ સદગુરુની સાધના ઉચકાવા લાગી. ઉપાશ્રય એકદમ નિર્જન જગ્યાએ, કોઈ અવાજ નહીં, રાતના 12 વાગેલા, નીરવ શાંતિ અને ચંદ્રમાનો પ્રકાશ. ગુરુની સાધના ઉચકાવા લાગી. પણ ગુરુ એકલ પેટા તો હોય નહીં. ગુરુએ શિષ્યને જગાડ્યો. શિષ્ય જાગ્યો. ગુરુએ ચંદ્ર તરફ આંગળીઓ લંબાવી. એટલે શિષ્ય ગુરુની આંગળીઓ જોવા લાગ્યો કે સાહેબ, તમારી આંગળી બહુ ચમકે છે. ગુરુ કે ડફોળ, રાત્રે 12 વાગે મારી આંગળી જોવા માટે તને બોલાવ્યો છે? મારી આંગળી જે દિશામાં તકાય છે એ દિશા સામું છું, ચંદ્ર નહીં જો. હું ઘણી વાર કહું છું, કોઈ સદગુરુ, એમની પાસે શબ્દોનું સંમોહન હોય અને તમે એ શબ્દોના સંમોહનમાં રહી જાઓ તો એ સદગુરુને નહીં ગમે. એ શબ્દો તો માત્ર ઈશારો છે. તમારે એ શબ્દો સામે તાકવાનું નથી. એ શબ્દો જે દિશામાં તકાઈ રહ્યા છે એ દિશા તરફ તાકવાનું. મારા શબ્દો તરફ નહીં, પ્રભુ તરફ તમારે જોવાનું છે. તો પૂરા વિતરાગ સ્તોત્રમાં શબ્દોની અંદર આનો જવાબ નથી, અશબ્દમાં જવાબ છે. અને જવાબ એ છે કે બેટા, તું નરક અને નિગોદમાં હતો ત્યારે મેં તારી આંગળી પકડેલી અને હું તને ઉચકીને લાવેલો. પણ જ્યારે જ્યારે સમજીને તારું સમર્પણ ઓછું થશે ત્યારે મારી આંગળી છૂટી જવાની. તારી સાધના પ્રત્યે તને સેલ્ફ કોન્ફિડન્સ થાય, હું સાધના કરું છું, અને અહંકાર તને આવ્યો, સમજજે મારી આંગળી છૂટી. એટલે એક ક્ષણ પણ અહંકારમાં ન જઈએ, માત્ર સમર્પિતતાની ધારામાં રહીએ તો પ્રભુ સત્તાનો કોલ છે કે હું તારી આંગળીને એક ક્ષણ માટે છોડીશ. મેળાની અંદર માં અને દીકરો ગયેલા. માએ કહેલું, બેટા મારી આંગળી પકડી લે, તું ક્યાંક છૂટી જાય તો. દીકરો કે છે, નહીં માં, તું મારી આંગળી પકડ. કેમ પણ એમાં શું ફરક પડે? અરે કોઈ સારી જગ્યાએ જોવાનું કંઈક હોય અને હું એમાં તલ્લીન બની જાઉં અને મારી આંગળી છૂટી જાય તો તું મારી આંગળી પકડીશ તો આંગળી છૂટશે. પ્રભુને આજે કહી દઈએ, મારી આંગળી તું પકડી રાખજે, તો પ્રભુ સામે પૂછશે, તું મને સંપૂર્ણતયા સમર્પિત છે? સરેન્ડરની સામે કે તો પ્રભુને એવું નથી કે સમર્પિત ઉપર જ કરુણાને વર્ષાવવી, પણ એ પ્રભુની કરુણાને જે સમર્પિત છે એ ઝીલી શકે છે. વરસાદ તો વરસે, પણ તમારી પાસે જે પાત્ર હોય એ પાત્રમાં તમે પાણી ઝીલી શકો. ગ્લાસ હોય તો ગ્લાસમાં, પીપ હોય તો પીપ. એમ
પ્રભુની કૃપાને ઝીલવા માટેની પાત્રતા કઈ? અસમર્થ. તો થિયોરિકલ ફોર્મમાં પ્રભુએ અમને કહ્યું, મુનિનો સયા જાગરણ, મારા મુનિઓ, મારી સાધ્વીઓ સતત જાગૃત છે, વિભાવોથી પર છે. અને પ્રેક્ટિકલ ફોર્મમાં પ્રભુએ આ કર્યું, ઈચ્છાઓને છીનવી લીધી. ઈચ્છાઓ છીનવાઈ ગઈ, અહંકાર ભેગો છીનવાઈ ગયો. એ પછી કેટલું કેટલું પ્રભુ કેર કરે છે. પ્રભુ ચેતનાએ ગુરુ ચેતનાને કહ્યું કે હવે આના ઉપર સતત ધ્યાન રાખજો. પાછું આ અનંતા જન્મોની સંજ્ઞા વાળો માણસ છે, ક્યાંકથી બાજુ ઈચ્છાનું પોટકું લઈ ના. એક વાત તમને કહું, if we are totally choiceless, we are ever fresh, ever great. સંપૂર્ણતયા અમે ઈચ્છા રહિત હોઈએ, ચોઇસલેસનેસ અમારી પાસે આવી ગઈ, આનંદ જ આનંદ. તમારે શું કરવાનું? ઈચ્છા ઓછી કરવાની. બરાબર? અમારે ટોટલી ચોઇસલેસ રહેવાનું છે. તમારે ઈચ્છાઓ બહુ ઓછી રાખવાની છે. સંસારમાં છો, સંસાર ચલાવવાનો છે. જે બિઝનેસ કરો છો એ બિઝનેસનો તમારા માટેનો યોગ્ય પાઠ તમે જોઈ લીધો. બીજા બિઝનેસને તમારે જોવો પણ નથી. એટલે શાસ્ત્રોએ તમારા માટે બે શબ્દો આપ્યા, આવશ્યક પર અને અનાવશ્યક પર. શ્રાવક માટે પણ બિનજરૂરી પરમાં જવાનું નથી. પેલો મુખ્યમંત્રી બન્યો, પેલો આ બન્યો, પેલો આ બન્યો, અને મહારાષ્ટ્રમાં મંત્રીઓ હવે કોણ બનશે? તારે શું બનશે? તારે બી મંત્રી બનાવવાનું. બિનજરૂરી પર જે છે એના ઉપર ચોકડી લગાવી દો, અને જરૂરી પર છે એમાં પણ સાવધાની સાથે જાઓ કે જેથી વધુ પડતા રાગ દ્વેષમાં આપણે લિપ્ત ન થઈએ. તો કેટલી મજાની પરંપરા પ્રભુએ આપણને આપી છે. આપણે પ્રભુ પ્રત્યે હોવાની જોઈએ. આટલી મજાની પરંપરા. નાનપણમાં દીક્ષા લીધી ને ત્યારે હું રેશનાલિસ્ટ હતો, બુદ્ધિવાદી. પણ પ્રભુએ એક તમાજ ઠોકી, ઈચ્છા, બુદ્ધિ, અહંકાર બધું ખરી પડ્યું. આજે હું ટ્રેડિશનાલિસ્ટ અને ઇમોશનાલિસ્ટ છું. રેશનાલિસ્ટ હવે નથી, ટ્રેડિશનાલિસ્ટ, સંપૂર્ણ પરંપરાવાદી. ઇમોશનાલિસ્ટ, સંપૂર્ણ સંવેદનશીલ. રાજસ્થાનમાં શિરોઈ જિલ્લામાં પાડીયુમાં મારું ચોમાસું હતું. ત્યાં સાંવત્સરિક મહાપર્વના દિવસે એક ચડાવો બોલાયો કે આવતીકાલે દ્વારોદ્ઘાટન છે, તો એને ચડાવો બોલો. ચડાવો બોલાઈ ગયો. હું પરંપરાવાદી માણસ, કોઈ પણ પરંપરા ચાલતી હોય એને સમજવાની કોશિશ કરવા, ઉખાણવાનું પાપ ક્યારે પણ કરવાનું. આ એક વસ્તુ બરોબર યાદ રાખજો, જે પણ પરંપરાઓ સદીઓથી ચાલી આવી છે એને સમજજો, એના ઊંડાણમાં જજો. પણ ક્યારે તમારી બુદ્ધિ એને ન સમજી શકે એને પરંપરાને તોડવાનું પાપ નહીં કરતા. હું તો ચુસ્ત ટ્રેડિશનાલિસ્ટ હતો. મેં બપોરે અગ્રણી શ્રાવકને પૂછ્યું કે ગુજરાતની અંદર આવો ચડાવો નથી હોતો, તમારે રાજસ્થાનમાં આ પરંપરા છે, કેટલા વર્ષથી છે?
તો એ જાણકાર હતા. મને કે સાહેબ 60-70 વર્ષના ચોપડા મળે છે, ત્યાં સુધી તો આ ચડાવો લખાયેલો છે. પછી મેં પૂછ્યું એનું કારણ કઈ સમજાય? મને કે સાહેબ કારણ તો તમને ખબર પડે, અમને ક્યાંથી ખબર? મેં શોધી કાઢ્યું. પછી પ્રતિષ્ઠા પછીના દિવસે દ્વારોદ્ઘાટનનો મહિમા. શા માટે મહિમા? પ્રતિષ્ઠાના દિવસે હજારો લોકો પ્રભુના દર્શન માટે ગયેલા હોય. જે માણસ સામાન્ય ત્યાં દેરાસરે જતો પણ ન હોય એ પણ પ્રતિષ્ઠાના દિવસે તો જાય. અને હજારો લોકોએ પોતાનું શ્રદ્ધા સુમન, પોતાના હૃદયની અત્યંત ભક્તિ અને શ્રદ્ધા પ્રભુના ચરણોમાં મૂકી હોય. પછી રાત્રે વિધિવત દેરાસર માંગલિક થાય. હવે આખી રાત એક પ્રક્રિયા ચાલે. કઈ પ્રક્રિયા? પ્રભુની બોડીમાંથી નીકળતી ઉર્જા અને હજારો ભક્તોની શ્રદ્ધાની ઉર્જા. તમારી શ્રદ્ધા જે ભાવાત્મક છે એ પણ પૌદ્ગલિક છે, અને એથી કરી એના તરંગો. તો બે તરંગો જે છે તે અરસપરસ ગોઠાઈ ગયા. પરમાત્માના દેહમાંથી અગણિત ઉર્જા નીકળી રહી છે અને હજારો ભક્તોની શ્રદ્ધાની ઉર્જા એ પણ ત્યાં ઘૂમરાઈ રહી. સવારે દરવાજો ખોલાય. ઘણી બાબત છે વિધિકારક ને પણ ખ્યાલ નથી હોતી. વિધિકારક અમને પણ કહી દે મારા સાહેબ પેલા નહીં જાય, કોઈ સંઘ વાળા પેલા નહીં જાય, પેલા લાભ લીધો છે એ જ પરિવાર જશે અને કાજો કાઢશે પછી બધા જશે. પણ એનું મૂળ કારણ આ છે કે લાભ લેનાર જે છે એ પરિવાર સૌથી પહેલા જાય. એટલે એ જે પરમાણુઓ આખી રાત એકઠા થયેલા છે એ સીધા એને સ્પર્શવા માટે. એટલે કોઈ પણ પરંપરાના મૂળમાં ઉતરવાની કોશિશ કરજો, પણ ક્યારે પણ કોઈ પણ પરંપરાને તોડવાની કોશિશ કરતા હોય. આપણી બુદ્ધિ નાનકડી અને આપણે શાસ્ત્રોની વાતો કરીએ. ઉપાધ્યાય યશોજી મહારાજે સ્પષ્ટ કહ્યું 8 દૃષ્ટિની સજ્જાયમાં શાસ્ત્ર ઘણા મતિ થોડલી શિષ્ટ કહે તે પ્રમાણ. શાસ્ત્રો ઘણા બધા છે અને ક્યારેક તમને વિસંવાદ પણ લાગશે. અમુક અપેક્ષાએ આમાં કહેલું હોય, બીજી અપેક્ષાએ બીજા શાસ્ત્રમાં કહેલું હોય. તમને દેખીતી રીતે બે સ્ટેટમેન્ટ વિરોધી લાગે, પણ એ વખતે તમારે તમારી બુદ્ધિથી એ શાસ્ત્રોમાં જવાનું નથી. સદગુરુઓ જે કહે એને તમારે તહત્તી કરી અને સ્વીકારવા. તમારી બુદ્ધિ અહીંયા કામ આવે. એ બુદ્ધિથી શું મળે? બોલો. બુદ્ધિથી પૈસા મળે, બહારની કોઈ ચીજો મળે, બાકી અહીંયા તો શ્રદ્ધા સિવાય કઈ છે જ નહીં. બુદ્ધિની કિંમત અહીંયા છે જ નહીં. બુદ્ધિને બહાર મૂકીને જ આવવાનું છે. મેધા હોય તો વાંધો નહીં, જે શ્રદ્ધાની સાથેની. શ્રદ્ધા સાથેની વિચારસરણી એ મેધા અને અહંકાર સાથેની વિચારસરણી એ બુદ્ધિ. બુદ્ધિ નહીં. જૈન આશ્રમમાં તો તકતી લગાવેલી હોય, નો માઇન્ડ પ્લીઝ. તમારી બુદ્ધિને લઈને આવતા નહીં. એક રેલવેના કમ્પાર્ટમેન્ટમાં એક પ્રોફેસર જેવા માણસ બેઠેલા અને એક ગામડીઓ આવ્યો. કમ્પાર્ટમેન્ટમાં 2 જણા. જર્ની લાંબી હતી તો ગામડીઓ હોશિયાર હતો. એ પ્રોફેસરે કહ્યું સાહેબ તમે લાગો છો તો પ્રોફેસર જેવા હો, પ્રોફેસર છો? તો કે હા. આપણે કંઈક ઉખાણા મુખાણા પૂછીએ, કંઈક વાતો જ કરીએ, ટાઈમ તો પાસ થાય કે તમારે ટાઈમ પાસ કરવો પડે કે આમ ટાઈમ ઓછો રહે? શું લાગે?
ટાઈમ પાસ કરવો પડે. આજનો માણસ જેટમાં ઉડે, ઝડપી ફ્લાઇટમાં, ત્યાં પહોંચે પછી કે ટાઈમ ઘણો છે, શું કરું, ક્લબમાં જઈએ હવે. તો આટલી ઝડપી તો ઉડ્યો શું કરવા પડે. મારા ગુરુદેવ હતા, દાદા ગુરુદેવ, રાત્રે 9 વાગે કહીએ સાહેબજી હવે તો સંસારી જાઓ, તો કે મારે આજથી મારા હજુ બાકી છે. એમને સમય જ ઓછો પડતો. તો ગામડિયાએ કહ્યું સાહેબ આપણે ટાઈમ પાસ કરીએ. પ્રોફેસર કે બરોબર. પછી કે સાહેબ એવું કરીએ કંઈક હાર જીતનો સોદો રાખીએ ને તો કંઈક મજા રહે. પ્રોફેસર કે બોલો. સાહેબ જુઓ તમે બહુ જ્ઞાની છો, મારા કરતા 1000 ગણું જ્ઞાન તમારી પાસે હશે. પ્રોફેસર પણ અહંકારી તો હતો જ, એ તો હોય જ ને કે છે મનમાં કે તારા જેવો ગામડીઓ રોચો એનામાં વળી જ્ઞાન શું હોય. તો સાહેબ એક કામ કરીએ, તમે પૂછો ને મને ન આવડે, મારે તમને 10 રૂપિયા આપવાના. હું પૂછું ને તમને ના આવડે, તમારે 100 રૂપિયા આપવાના. પ્રોફેસર કે ઓકે. પહેલો સવાલ આને પૂછ્યો ગામડિયાએ, સાહેબ એક પંખી છે, એટલે 3 પાંખ છે, 2 ચાંચ છે, વાદળી એની કલગી છે, આ પંખી કયું? 2 પગવાળા પંખી તો ઘણા હોય, 3 પગવાળું પંખી અને 2 ચાંચ. આપણે ત્યાં પક્ષી વિદોમાં ડોક્ટર સાલિમ અલીનું નામ બહુ પ્રખ્યાત છે. એમનું બર્ડ એન્સાઇક્લોપીડિયા બહુ પ્રસિદ્ધ છે. પ્રોફેસરને પક્ષી શાસ્ત્રનો રસ પણ હતો. એ સાલિમ અલીના બર્ડ એન્સાઇક્લોપીડિયાને કેટલી વાર એમણે ફેરવી નાખ્યો. સચિત્ર એન્સાઇક્લોપીડિયા જેમાં દરેક પક્ષીનું ચિત્ર આપેલું હોય. મેમરીને ફેદી નાખી. એક પણ પક્ષી એવું ન હોય જેને 3 પગો. 10 મિનિટ થઈ. પ્રોફેસરે કહ્યું લે આ 100 રૂપિયા, મને ખબર પડતી નથી. પેલા વટથી 100 રૂપિયા ખિસ્સામાં મૂકી દીધા. સાહેબ પૂછો હવે તમે. પ્રોફેસર કે બીજું કઈ નહીં, આ પંખી કયું હોય તું કહી દે. પેલું કે સાહેબ મને આવડતું નથી, લો 10 રૂપિયા. પ્રોફેસર કે હવે આની જોડે હાર જીતતો ધંધો નથી, 90 રૂપિયા ઠોકી તો. બુદ્ધિથી સંપત્તિ મળે, બુદ્ધિથી પ્રભુ ન મળે, બુદ્ધિથી સદગુરુ ન મળે. આ બધાને સદગુરુ મળ્યા કેમ મળ્યા? સમર્પણ હતું માટે મળ્યા. અને સમર્પણ છે ત્યાં સુધી સદગુરુ રહેવાના. સરેન્ડરની સામે કેર, સૂત્ર બરોબર યાદ રાખજો. જ્યાં સદગુરુના સમર્પણની છત્રીની બહાર તમે, ત્યાં કોઈ કાળજી તમારી પછી નહીં. તમે વિવાહોમાં પટકાઈ શકો. અરણિક મુનિ વેશ્યાને ત્યાં કેમ પહોંચી ગયા? સદગુરુનું સરેન્ડર એમની પાસે ન રહ્યું. કેટલી ઊંડી વાત છે. અરણિક મુનિ કેટલા જ્ઞાની, કેટલા તપસ્વી, કેટલા ધ્યાની, તો એ ગુરુને સમર્પિત નહોતા. કેવી રીતે કહેવાય? કેવી રીતે કહેવાય? એક જ વાત એમના મનમાં હતી કે સાધના નક્કી મારે કરવાની, સાધના કરવાની મારે, ગુરુ તો ખાલી સાક્ષી છે. મારે છઠ કરવો છે, સાહેબજી છઠનું ભજકાણ આપી દો. મારે અઠમ કરવો છે, સાહેબજી અઠમનું ભજકાણ આપી દો. નક્કી મારે કરવાનું, કરવાનું મારે, ખાલી પછાડ આપવાનું કામ ગુરુનું. એટલે સાધના જગતનો જે સાક્ષી હતો એ કર્તા બની ગયો. અને સાધના જગતના કર્તા જે ગુરુ હતા એને સાક્ષી બનાવી નાખ્યા. તમે ગુરુને સાક્ષી બનાવી નાખો સાધના જગતના જે કરતા છે. આ જ ભૂલ
એટલે સાધના પ્રત્યેનો સેલ્ફ કોન્ફિડન્સ આવી ગયો, આત્મવિશ્વાસ. હું જ સાધના કરું છું. વેશ્યાને ત્યાં જવાનું એમના માટે વરદાન રૂપ બન્યું છે. વેશ્યાને ત્યાં ગયા, પણ જ્યારે પાછા આવે છે ત્યારે થયું કે મારી સાધના ઉપર મેં આત્મવિશ્વાસ રાખ્યો, એના કારણે હું ચૂકી ગયો. સદગુરુના ચરણો વિના સાધના ક્યારે પણ પનપી શકે નહીં. આપણી ભાષામાં એક મજાનું સૂત્ર આવે છે, સુભાષિત છે, દૂધાહારી પર ઘર ચિત્ત, નાગા ચાહે લકડા નિત્ત, મૌની ચાહે મિત્ત की आस, बिन गुरु गोदड़ी नहीं विश्वास. હિન્દુ પરંપરામાં કેટલાક સાધકો દુગ્ધાહારી હોય, માત્ર દૂધ પી, પણ સદગુરુનું સમર્પણ એની પાસે નથી, તો સદગુરુની કેર પણ એની પાસે નથી. હવે એ માણસ એકદમ વિભાવમાં સરેલો હોય, પછી એ પંચાયતમાં પડે, કેમ ભાઈ પેલા પટેલના ત્યાંથી કેટલું દૂધ આવ્યું, કેટલા લીટર આવ્યું? કારણ આખો દિવસ દૂધ પીવાનું છે. પેલા કાંજી પટેલ ત્યાંથી કેટલું આવ્યું આજે? અડધું લીટર કે પોણું લીટર. દૂધાહારી પર ઘર ચિત્ત, એનું ચિત્ત બીજાના ઘરમાં જ હોય. નાગા ચાહે લકડા નિત્ય, પંચાગ્નિ તપાવી અને જે સાધના કરતો હોય એ લાકડા સતત જોઈએ, 24 કલાક એની અગ્નિ ચાલુ રહેવી જોઈએ. હકીકત આખી ઊંધી છે. બહારની અગ્નિ પેટાવવાની નથી, ભીતરની અગ્નિ પેટાવવાની છે. તમારી ભીતર જળ તત્વ પણ છે, ભીતર અગ્નિ તત્વ પણ છે, એનું પ્રકટીકરણ કરવાનું હોય છે. અત્યારે એવા યોગીઓ છે કે ભયંકર ઠંડીમાં હિમાલયમાં એક પણ ચાદર ઓઢ્યા વગર રહી શકે. કેમ? એ લોકો અગ્નિ બીજની ઉપાસના કરે. અંદર એટલી ગરમી હોય કે બહારની ઠંડી લાગે. ઉનાળાની ભયંકર ગરમીની અંદર જલ બીજની ઉપાસના કરે, અંદર ઠંડક જ ઠંડક હોય. તો પેલો બહાર 24 કલાક આગને પેટાવેલી રાખે. એટલે હવે શું થાય? નાગા ચાહે લકડા ની, એ જોઈએ લાકડા કેટલા બાકી રહ્યા હોય, પાછું આગ કેમ ચલાવો છું, એટલે એની નજર લાકડામાં જ હોય. મૌની ચાહે મિત્તની આસ, એક મૌન વાળો છે. હકીકતમાં છે ને, શબ્દોનું મૌન એ તો ઇનિશિયલ સ્ટેજનું મૌન છે. જે શબ્દોનું મૌન વિચારોના મૌનમાં પલટાઈ ન શકે, એ શબ્દોનું મૌન બીજાના માટે કાર્ય ખરું, તમારા માટે નહીં. સમજ્યા? એ શબ્દોનું મૌન તમે કરેલું હોય, કડવા શબ્દો ન બોલો, બીજો રાજી થાય, બીજાનું કલ્યાણ થઈ જાય. પણ તમારા મનમાં વિચારોના ઘોડા પર એવા ને એવા જ ચાલતા હોય, તો અહીંયા તાળું લગાવેલું હોય, અહીંયા ઘોડાપુર ચાલતું હોય. શબ્દોનું મૌન સાચું ત્યારે જ્યારે વિચારોના મૌનમાં પડતા. પણ આને તો ગુરુ સમર્પણ નથી, એમને એમ કઈ લાગે છે સાધના, મૌન રહેવું. તો હવે શું થાય? મૌની ચાહે મિત્ત કી આસ, એને તો બોલવાનું નથી, પણ શબ્દો વિના એને ચાલતું નથી. કોઈ આવે ને વાતોડિયો અને વાતો કરે, સાંભળું તો ખરો. અને છેલ્લું ચરણ બહુ મહત્વનું આવ્યું, બિન ગુરુ ગોદડી નહીં વિશ્વાસ. હિન્દુ પરંપરામાં ગુરુની ગાદી કહેવાય, ગોદડી. ગુરુ ન હોય પણ ગુરુનું આસન હોય ને, તો પણ એટલું જ મહત્વનું હોય. આપણે ત્યાં જૂના ઉપાશ્રયોમાં ગોરજીઓની ગાદી રહેતી, અને એ ઉપાશ્રયો પણ બહુ જ પવિત્ર વાયુમંડળ વાળા રહેતા. એકવાર હું વડોદ ગયેલો,
વડોદ ગયો એ પહેલા મને આનંદ હતો, કારણ કે ઇતિહાસને જાણતો હતો. 1100 વર્ષ પહેલા શિરગુણ સુરી નામના આચાર્ય થયા અને એ વડોદમાં રહેતા હતા. તો મને થયું કે એ જે ઉપાશ્રયમાં રહેતા હતા એ ઉપાશ્રય જો અકબંધ હોય તો મને જલસો પડી જાય. એ ઉપાશ્રયમાં બેસી અને હું ધ્યાન કરું. વડોદ ગયા, નવ ઉપાશ્રય તેમાં ઉતર્યા પણ કર્યા, દર્શન કર્યા, નૌકારશી કરી. પછી મેં પૂછ્યું કે શિરગુણ સુરીવાળી ઉપાશ્રય કયો? તો સાહેબ પેલો દેરાસરની બાજુમાં. હું ત્યાં ગયો, પણ આખું રિનોવેટ કરી નાખ્યો, નવું બનાવી નાખ્યું. હું નિરાશ થઈ ગયો. એક મકાન તમે તોડી નાખો છો ત્યારે માત્ર મકાન તોડતા નથી, એમાં રહેલા પરમાણુઓને નષ્ટ કરી નાખો. હું એક ગામમાં ગયેલો, ભોયરામાં દેરાસર. હું અંદર ગયો, એટલા સરસ પરમાણુ. હું તો નૌકારશી કરીને ફરી 2 કલાક પણ દેરાસર ગયો. બપોરે સંઘના અગ્રણીઓ મારી પાસે આવ્યા અને એમણે કહ્યું, સાહેબ આ ભોયરું જૂનું થઈ ગયું છે અને તોડી નાખવું છે અને નવું મંદિર અમારે બનાવવું છે, આપનું માર્ગદર્શન. મેં કહ્યું, જુઓ, મારું માર્ગદર્શન પૂછતા હો તો આ ભોયરું કોઈ સંયોગોમાં તોડી ન શકે. મેં કીધું, તમારે ત્યાં બાજુનો પ્લોટ મળી શકે એમ છે, એને ખરીદી લો, નવું મંદિર બનાવવું તો ત્યાં બનાવી દો, પણ આ ભોયરા વાળું મંદિર એ તો એવું ને એવું રહેવું જોઈએ. મેં કીધું, ભોયરું તોડશો બહુ મોટું પાપ કરશો. કેટલા વર્ષનું આ ભોયરું? મેં કીધું 400 વર્ષનું છે એવું તો અમારા વડવાઓ કહેતા. મેં કીધું 400 વર્ષથી પ્રભુના દેહમાંથી નીકળેલી ઉર્જા એ ભોયરામાં ઘુમરાયેલી છે. કેટલાય મહાપુરુષો આવેલા, એમની શ્રદ્ધાની ઉર્જા એ ભોયરામાં રહેલી છે. તમે બધાને તોડી નાખશો? મેં કીધું, કેમ ચાલી શક્યા? મેં કહ્યું, મારું તો તમે બાજુનો પ્લોટ ખરીદો, ત્યાં નવું દેરાસર બનાવો, પણ આ દેરાસર તો એમને એમ જ રાખો. તો આપણે ત્યાં ટ્રસ્ટીઓને પણ ખ્યાલ નથી હોતો, ન પણ હોય. ખ્યાલ ન હોય એનો વાંધો નહીં, પણ કમસે કમ તજજ્ઞોને પૂછવું જોઈએ. તમે નવું દેરાસર બનાવવાના હો, માત્ર તમે સોમપુરા પાસે જશો. સોમપુરાનો એ જ રસ છે કે વધારેમાં વધારે આ રસ કેમ વપરાય, કેટલા ઘનફૂટ વધારે વપરાય એટલું કમિશન મને વધારે મળે. અમારી પાસે આવશો તો અમે તમને બરોબર પ્રોપર એડવાઇસ આપશું. એક જગ્યાએ દેરાસરનો પ્લાન લઈને આવ્યા મારી પાસે. જમીન ઉપરનો દેરાસર અને બારીઓ અને બારણા એટલા ખડકી નાખેલા, ઘર જેટલો પ્રકાશ. મેં કીધું, આટલો પ્રકાશ દેરાસરમાં હોય? 100 વર્ષ પહેલાનું એક દેરાસર મને બતાવો જેવા બારી હોય. દાદા શત્રુંજયની પાસે જાઓ, ઋષભદેવ દાદાનો ગૂઢ મંડપ, અંધારું કેટલું, ગભારામાં કેટલું અંધારું. મેં કહ્યું, મંદિર બનાવો છો, ઘર બનાવો છો તમે, આટલો પ્રકાશ? બધું ના ચાલે. પછી મેં કહ્યું, તમારી પાસે આટલી જગ્યા છે, ભોયરું એક બનાવો. 5 કરોડના ખર્ચે તમારા માટે ભલે મંદિર બનાવો, કેટલાક સાધકો માટે 50 લાખનો ખર્ચ વધારે કરો, એક ભોયરું બનાવો જેમાં બિલકુલ અંધારું હોય, એક ભગવાનની મૂર્તિ માત્ર હોય, ત્યાં એ લોકો સાધના કરી શકે, ધ્યાન કરી શકે. તો પરંપરાઓને સમજીશું તો જ આપણે આગળ વધીશું.